એસટી બસ જોઈએ છે ગામમાં। નિશાળિયા બિશાળા હેરાન થાય, અમે ગરીબ માણસને જવું હોય તો અમે હેરાન થાય। આ હું ભૂખી તાલુકો નથી, અમારી માંગ છે આ બસ મૂકો ભૂખી તાલુકામાં। આ શબ્દો છે સૌરાષ્ટ્રના જેતપુર પંથકની ભૂખી ગામની એક બાળકી અને વૃદ્ધાના, જેમણે પોતે કે તેના પરિવારજનોએ છેલ્લા 25 વર્ષથી ગામમાં એસટી બસ જોઈ નથી। અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો। સલામત સવારી એસટી અમારી આ વાત આપણે સાંભળી પણ છે, બસ પર વાંચી પણ છે, પરંતુ સૌરાષ્ટ્રનું આ ભૂખી ગામ એવું છે કે જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ એસટી બસ જ નથી જોઈ। આ ગામમાંથી દરરોજ 200 જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે, પરંતુ એસટીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। હવે ગામમાં પરિસ્થિતિ એવી સર્જાણી છે કે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને અથવા મહિલાઓને ગામ છેવાડે ગામ આવેલું છે, જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે। તો આશરે છેલ્લા 25 વર્ષથી ગામમાં એસટી બસ નથી આવતી, જેના માટે હવે ગામે જાગૃત થઈ અને આ પગલાં લેવા માટે જે લોકો અમે એકત્રિત થયા છીએ। તો એસટી તંત્રને અમારી રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી ગામમાં ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે, જેથી જેનું શિક્ષણ ન ખોરવાય એટલા માટે એસટી તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી એસટી બસ ગામમાં ભૂખી ગામની અંદર ચાલુ કરવા માટે અમે એસટી તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ। વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન તો વધારે તકલીફ પડે છે અને જે અન્ય કોઈ પણ વાહનોમાં જાય છે બરાબર છે, તો એના સમયે જઈ શકતા નથી સ્કૂલે બરાબર છે। દાખલા તરીકે કોઈ પણ પ્રાઇવેટ વાહનમાં જવાના હોય તો એ અન્ય કોઈ બીજા કામસર ગયા હોય ત્યાંથી ત્યારે અડધો કલાક જેથી તેને સ્કૂલ પર તકલીફ પડે છે અને આવવા જવામાં પણ મુશ્કેલી ભારે પડે છે। અમારા ગામમાં મજૂર વર્ગ વધારે છે, જે અભ્યાસ કરાવવા માંગે છે છોકરાઓને, પણ આ ધોરાજી અભ્યાસ કરવા જવા માટે જેટલી એની ફી નથી જોતી એટલી એને ભાડાના પૈસા જોઈશે, એટલે કોઈ છોકરા ભણી શકતા નથી। તો એસટી ડેપાને એટલી અમારી રજૂઆત છે કે અમને એક બસ ફળવે અને વિદ્યાર્થીઓ માટે ખાસ બસની ટાઈમ ટેબલ ઉપર બસની અહીંયા જોગવાઈ કરે એવી અમારી નમ્ર અપીલ છે। નથી આવતી એનું કારણ એવું છે કે બસ ડેપોવાળા એકવાર લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે અમારે સ્ટાફ ના હોવાથી અમે બસ નથી મળતા, અને બીજો જવાબ એવો હતો કે તમારો રૂટ અવરો પડે છે, કેમ કે ધોરાજીથી કંડોળા જગત નાકા થાય અને ભૂખી આવે છે, અને ખરેખર અમારા ભૂખી ગામના તમામ માણસોને નદી બજારમાં અટાણું અને 3 દરવાજે વિદ્યાર્થીઓને ભણવાનું, એટલે રૂટ અવરો પડે છે, એટલે એને મુસાફર નથી મળતા, એટલે એમ કહે છે કે તમારા ગામમાં બસ ચાલુ કરવામાં નહીં આવે। ઉલ્લેખનીય છે કે ભૂખી ગામથી અન્ય ગામમાં જવા માટે એક પણ બસ એસટી વિભાગ દ્વારા ફાળવાઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડી રહ્યો છે। એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં વધુ રકમ ખર્ચ કરી અને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે। અમારા ગામમાં ઘણા સમયથી એસટી બસ આવતી નથી, એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે। એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં એસટી બસ ટાઈમસર આવે। વિદ્યાર્થીઓને તો ટાઈમે અહીંયા સ્કૂલે પહોંચી નથી શકતા, ખાસ કરીને તે ચોમાસાની ઋતુમાં અમારે વિદ્યાર્થીઓને બહુ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે પલળતા જવું પડે છે અને ટાઈમે ઘરે આવી નથી શકતા કે ટાઈમે સ્કૂલે પણ નથી પહોંચી શકતા। 25 વર્ષ થયા, 25-30 વર્ષ થયા, આનું કોઈ સંચાલન સારું જ નથી। નિશાળિયા બિશાળા હેરાન થાય, અમે ગરીબ માણસને જવું હોય તો અમે હેરાન થાય। આ હું ભૂખી તાલુકો નથી, અમારે કેવડી હેરાનગતિ થાય છે। અહીંયા કોઈ સાહેબ આનું સંચાલન નથી કરતા, મતદાને બધા આવી જાય છે, છોકરા નિશાળે જાય છે, કેવડા અમારા બાળકો હેરાન થાય। ન બને તો કઈક બની જાય તો અમારા બાળકો તો જાય ને। અમારે ઘણા વખતથી ચાલીને જવું પડે છે, જ્યારે અમારું પ્રાઇવેટ વાહન આવતું નથી અને અમારે પ્રાઇવેટ વાહન બંધવેલાને પૈસા પણ આપવા પડે છે। તેથી અમારી એવી માંગ છે કે અમને એસટી બસની સુવિધા આપો તમે। અમારા ગામમાંથી 200 વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે, તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તો અમારે છે ને બાયપાસ ચોકડીએ ને કેટલા વાહનો આવક જાવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે।
ભૂખી બસ સ્ટેન્ડ નો ખાલી બોર્ડ માત્ર બોર્ડ મારવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં બસ નું અત્યારે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાનમાં જતા હોય છે, તે જોખમી સવારી કરતા હોય છે। અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી એસટી બસ ત્યાં પહોંચી નથી। 25 વર્ષથી આ બસ બાબતે આપ જે રજૂઆત કરો છો આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી। ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોકડી છે, જે હાઈવે રોડથી 2 કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે, ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ। સરપંચ એવું કે લેખિત ને મૌખિકમાં રજૂઆત કરી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં, આજ દિન સુધી મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી। સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી। સાહેબ, મારી આગળ કોઈ માંગણી આવેલી જ નથી। માંગણી અમારી આગળ આવે તો અમે એ માંગણીને ઉપર લેવલ પહોંચી દેતા હોય છે, ત્યાંથી જવાબ પણ રજૂ થતા હોય છે અને આવતા હોય છે, અને બસ જે ગામની માંગણી હોય એને અમે બસો આપીએ છીએ। પણ આ બસના આ ગામના મારી પાસે કોઈ પણ પ્રકારની માંગણી આવેલ નથી। આજ તમારા દ્વારા મને આ બાબતની જાણ થયેલ છે। છેલ્લા 25 વર્ષથી તમને જાણ નથી બેન? છેલ્લા હું 2 વર્ષથી વાત કરું, 25 વર્ષથી હું ધોરાજીમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતી નથી। હું 2 વર્ષથી બજાવું છું। 2 વર્ષથી મારી આગળ કોઈ આવેલ નથી રજૂઆત। અધિકારી એવું કહી રહ્યા છે કે અમને 25 વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી, કોઈ જાતની ઇન્ક્વાયરી કરવામાં આવતી નથી। સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં એવું ડેપો મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનો ખ્યાલ જ નથી, અમને કોઈ જાતની જાણ જ નથી। બીજી તરફ વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝનો હોય છે તે ગામના અંદરમાં અટાણું કરવા જતા હોય ત્યારે મોટાભાઈ તકલીફનો સામનો કરવો પડે છે। અન્ય વાહન હોય છે, જ્યારે જે વિદ્યાર્થી હોય છે, જે વિદ્યાર્થી અહીંથી સ્કૂલ જવા માટે ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે, અને જે વાહન જે અન્ય વાહન છે વાહનના અંદરમાં બકરાની ગોળે વિદ્યાર્થીઓને ભરતા હોય છે, પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરો હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી। અત્યારે તાત્કાલિક ધોરણે ગ્રામ્ય લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મુના પગાડી, ગુજરાતી, ધોરાજી।